ના અહીંયા નથી. મારે એક ફોન છે પણ અમેરિકાથી. અમારે અમેરિકા. હલો હાજી. દેવરદાયની. જય માં વરદાયની. નમસ્તે ભાઈ. હા બોલો, કેવું છે કયો? ના સરસ છે. તમે અચ્છા અમેરિકાથી છો ને બ્રિજેશભાઈ? ઓહો હા હા બોલો. તમારે એકવાર લગભગ ફોન આવ્યો તો આપણે વાત નથી થઈ. ઓહો, પણ તમે બહુ બીજી અંબાણીના છોકરા છો? તમારે જે સમજવું એ સમજો ને ભાઈ. કામ તો કામ છે. કોઈ રૂપિયો તો ના હાલે બધી વાત કરીને આવડી તો તમારી આજે નહીં બને ને કાલે નહીં બને. નહીં આપણે જે વાત કરવા માટે ફોન કર્યો એ કરો ને ભાઈ. હા વાત આ રહી જ છે કે તાવડી તો તમારી આજે નહીં બને ને કાલે નહીં બનવા દઉં. કશો વાંધો નહીં. હા તો ના બનવા દેતા. બીજું તો શું કરી શકો તમે? બહુ તો ના બનવા દો. પલ્લી નજીક આવી જાય તો કોઈ બનાવી દો. આ વખત તો ખબર પડે, એસ્ટિમેટ પર ખબર પડે કે આટલો ગમનો કરવા તમને રેડી થઈ જાય. આ વખત કેવું નહીં કરવા દેવાની પલ્લી છે તમારે. કોણે કીધું પલ્લી અમે રોકીએ છીએ? તમે યાર ખોટો પ્રચાર કરો છો આખા એમ દુનિયામાં. નહીં એટલે પલ્લી રોકવાની વાત ક્યાં આવી આમાં? હા પણ તાવડી ચાણ બનાવજો તો હવે તો ઉલટી તાળા રે હજી. જો ભાઈ હવે બનાવી દઈ. કલેક્ટરના હાથમાં છે બધું. બરાબર છે. સારી અવકાત બહારની વસ્તુ છે. જે હશે તે કલેક્ટર તો છે જ ને. રાજા તો છે જ ને કલેક્ટર. કયું ઘંટો થવાનું નહીં. તું એ તાવડો ને બાવડો ચોદે જલ્દી લઈને આવી હતા બનાવવાનો. તમે કઈ નહીં તો ગંદુ ઘી ખવડાવજો લોકો. બીજું શું? પાર્સલ તારાથી કશું ના થાય. એમ તારાથી નહીં. 1 કિલો પાપડ માં ગયું છે. તું તાવડો ને બાવડો મરની ઉંમરે તો તને ભરત મોની. એમ નહીં તમારે આજ કેવું છે કે બીજું કી કેવું છે? વાત પતી ગઈ હોય તો મૂકી દઈએ. હા હરી અમે તો પલ્લી આવી એની વાત છે કે તું પ્રચાર કરવા રૂપાલમાં છે ને જવાનો છે એમ કહી. ભાઈ માર તો અરે ભાઈ નોટ તો તારા. રૂપાલ આટલો બધો પ્રચાર કરી આખા દુનિયામાં રૂપાલમાં પ્રચાર કરીએ એટલે વાર્તા પતી જાય. ડુંગના દાડે બોર્ડ મોટો માર દે કે કોઈએ ઘી ચડાવું નહીં, ખોટો આરા બગાડ કરી. તમને ભાઈ તું ખતરનાક મોણા કહેવાય. તું રૂપાલમાં બોર્ડ મારી જો આવી. મેડી જ કહેવાય. જો મારો નંબર એવી રીતના જ છે. રાજ્ય મેડી. તમારે જો વાત સાંભળવી હોય તો તમે કહો. અત્યારનો જમાનો ડિજિટલ છે. બોર્ડ મારવાની જરૂર નથી પડતી. તમારા ફેસબુકમાં તમારા મોબાઈલમાં હું આવી શકું છું. એટલે ગધેડાઓ એક સદબુદ્ધિની વાળી વાત તો કરો. ગધેડાઓ સાલાઓ મૂર્ખાઓ. અલ્યા કે તમને બુદ્ધિ આપી છે કે નહીં ભગવાને? અલે ભગવાન બુદ્ધિ તો તમે ક્યાં ફરવા નીકળી પડ્યા હતા ગધેડાઓ? અલ્યા બુદ્ધિ વગરનાઓ, રૂપાલના પાગલો, ગધેડાઓ, બુદ્ધિ વગરના રૂપાલના નાટકો કરનારાઓ, અંધશ્રદ્ધાના નામે ડોટિંગ કરવા વાળા, ધનજી ડોંગી જેવો. અલ્યા ધનજી ગધેડાઓ. એટલે હું તો તમારે હવે વધારે જોર કરીશ. તમે જેટલી ગાળ બોલશો ને તેટલી તમે ગાળ બોલશો એટલું ગધેડાઓ હું વધારે જોર કરીશ. હા તો તમે અલ્યા તમે શું કરી શકો છો તો કહો. અલ્યા ભાઈ કાઢો. કોણ કહે છે તમને રોકે? તમને કોણ રોકે છે પલ્લી કાઢવામાં? તો અમે બોલતા નહીં. તમે બુદ્ધિ વગરના છો, સમજતા જ નથી. ગધેડાઓ બુદ્ધિ વગરના છો એટલે સમજતા નથી તમે લોકો કે હું તાવડી બનાવું છું કે તમારી પલ્લીને રોકું છું. અલ્યા બુદ્ધિ વગરના ગધેડાઓ. એટલે એ મારી મરજી ને, તારે તો લેવા દેવા નથી ને. અલ્યા ગધેડાઓ તમારે તો લેવા દેવા નથી. કરવી છે મારે છે, તમારે તો નહીં કરવી ને. અલ્યા ચાલે કે ના ચાલે, મારે કરવી છે તો કરવી છે. ચાલે કે ના ચાલે, હું કરવાનો છું એટલે કરવાનો છું. હું તો સાંભળું છું પણ તમારે ગાળો બોલવી એટલે મારે બોલવી પડે કે ના બોલવી પડે? મૂર્ખા ગધેડા, તને ભાષા આવડતી હોય તો બોલ. નહીં તો હું તને ગધેડો કહીશ અને મૂર્ખો એ કહીશ તને. અને તારી વાત હું એ નહીં સાંભળું. અલ્યા ગધેડા, અલ્યા મૂર્ખા, અલ્યા ડફોડ. અલ્યા મૂર્ખાઓને તમને કઈ બુદ્ધિ છે કે નહીં? હવારમાં ફોન કરો છો ને ગાળો બોલવા માટે. હા તો વાત કરીએ. મારું નામ મિલનભાઈ છે. હા મિલનભાઈ, તમે ક્યાંથી છો અત્યારે હાલ? હું બાજુ રાધેજા ગામથી છું. અચ્છા ઓકે. મિલનભાઈ કરે. મિલનભાઈ પરસોત્તમભાઈ પટેલ. બરાબર. હોસ્પિટલના બાજુ મારું 23 નંબરનું ઘર છે. અને સ્વાગત હોટલના બાજુ 6 વીઘા જમીન છે. બરાબર છે. હવે કોઈ બીજું આઈડી જોવો છે? ના ના, આપણે વાત કરીએ એમ. જે તમારી ઓળખાણ આપવાની મને મહત્વ નથી. તમે બધા જોડે આઈડી લો છો એટલે મેં પેલા આઈડી. ના મેં કોઈ આઈડી માંગ્યો જ નથી. હું તો ખાલી હા બોલો. અમારી વાત તો સાંભળો. બોલો. મારા બાધાનું 5 કિલો ઘી છે. બરાબર. એટલે આપણે તાવડીનો પ્રોગ્રામ છે તો પછી એ પ્રમાણે મારે તો તાવડીમાં જ મૂકવું છે ઘી. બરાબર છે.
તો હજી બાધા પૂરી નહીં કરવાની વાતમાં હું, કારણ કે તમારી વાત હું તમારા જે પ્લાનથી પ્રભાવિત થયેલો વ્યક્તિ છું. બરાબર છે, સરસ. તો બસ અમારા અભિયાનમાં તમે જોડાઈ જાઓ. અમે તમારા અભિયાનમાં જોડેલા જ છીએ. શું છે બોલો અભિયાન છે? બસ આપણું અભિયાન એટલું જ છે ભાઈ કે પલ્લી પરંપરા જેમ અભિષેક કરીએ છીએ એમ થાય, હા પણ જે દિવસે ગુલાલ ઉડેલો હોય, લોકો આ ચાલતા હોય, એમાં એ ઘી નીચે ના આવે. બસ અમે એવી વ્યવસ્થા કરવા માંગીએ છીએ કે ઘી અભિષેક. મારી વાત તો અભરો પૂરી. હવે 3 દિવસ કે 4 દિવસનો પ્રસંગ હોય, 10 દિવસની નવરાત્રી હોય, બરોબર? દરેક ઘેરથી, ધારો કે મારા ઘેરથી છે તો એ રાતે 12, 1, 2 વાગ્યા સુધી જાગ, સવાર 5 વાગે ઉભો થઈને નાવા ધોવાનું, છોકરા નવરાવાનું, ખાવામાં ટિફિન મૂકવાનું, બધું કરવાનું હોય, બરોબર? બરાબર. એટલે હવે બૈરો બધો થાકેલો હોય. બરાબર. હવે ગુલાલ વારે કોણ કચરો? એટલા માટે તો કહીએ છીએ કે ગુલાલ વાળવાની જરૂર નથી. અમે જે કરીએ છીએ એમાં ગુલાલે ના વાળવો પડે. કેવી રીતના? હા, તો એ જ સમજાવું છું ભાઈ તમને કે હવે તમે એકવાર શાંતિથી સાંભળી લેજો, વચ્ચે રોકતા નહીં. કોઈ બોલતા નહીં. હા, બોલો. આ જે સિમેન્ટનો રોડ છે ને ભાઈ, હા એને અમે આપણે તમારા ઘરમાં કે કોઈના પણ ઘરમાં બાથરૂમમાં જ કપડાં ધોવાની ચોકડી હોય છે. બસ એ ચોકડીનો આકાર એવો છે કે એ નોર્મલ લેવલ કરતાં નીચું હોય છે. એટલે જે તમે કપડાં કોઈ પણ ધોવે એ પાણી બહાર નથી આવતું, આપણે જ્યાં બેઠા હોય ત્યાં નથી આવતું. બસ આવી તાવડી, એટલે તાવડી ગણો કે ચોકડી ગણો, બધું મારા માટે એક જ છે. પણ એટલું કે જે પલ્લી ઉત્સવ થાય ને, જ્યાં પલ્લી મૂકીએ ને, એનો ભાગ થોડોક નીચો હોવો જોઈએ નોર્મલ જમીન લેવલ કરતાં. અને એનો ભાગ છે 20 ફૂટ બાય 20 ફૂટ. ચોરસ બનાવો, ગોળ બનાવો, કંઈ પણ બનાવો. મેં 3 પ્રોજેક્ટ બતાવ્યા છે કલેક્ટરશ્રીને. એક તો તાવડી જેવો પણ આકાર છે, બીજો છે આ ચોકડી જેવો છે. એમાં ચોકડીમાં પણ 2 સ્ટેપ છે. એટલે કે ધારો કે નહીં, પેલા ફૂટપાથ ઉપર પથ્થર મૂકેલા હોય છે, તમે જોયા હશે એને. તો એની ઊંચાઈ જેટલા જ હોય, એટલે કે એનાથી એને જેવા મૂકી દો એટલે પાછો રોડ હતો એવો ને એવું થઈ જાય. આમાં કંઈ મેન્ટેન ના કરવું પડે. દિવસે જે ગુલાલ ઉડ્યો હોય ને એ ક્યાં ઉડ્યો હોય? રસ્તા વચ્ચે ઉડ્યો હોય, બરાબર? હવે સમજો કે આ તાવડી જેમ અથવા ચોકડી જે બદલીએ, આપણે બેમાંથી એક શબ્દ વાપરી શકીએ છીએ. ત્યાં આગળ અમે દિવસ દરમિયાન પ્લાસ્ટિક નાખી દઈએ. જેમ આપણે વરસાદમાં નીકળીએ તો વરસાદમાં ના ભીના થઈ એટલા માટે 2 વસ્તુ કરીએ છીએ: રેઇનકોટ પહેરી શકીએ અથવા છત્રી ઓઢી શકીએ. એવી રીતે જ પલ્લી ઉત્સવ વખતે દિવસ દરમિયાન કશે સફાઈ કરવાની જરૂર ના પડે, પલ્લી ઉત્સવ પછી પણ સફાઈની કરવાની જરૂર ના પડે, એવી વ્યવસ્થાને આપણે તાવડી પ્રોજેક્ટ કહીએ છીએ. અને હાજી, તમે ઘી ચડાવો છો? શું કહો છો તમે? ઘી? માતાજીને પલ્લી રથ ઉપર ઘી ચડાવો છો? હા, બરાબર. ના, હું નથી ચડાવતો ભાઈ. તમે કોઈ બાધા નહીં રાખતા? ના, હું બાધા પણ નથી રાખતો. માતાજી મારું એમનેમ કામ, ભાઈ માતાજી મારું કામ એમનેમ જ કરે છે, તો પછી મારે બાધા રાખવાની જરૂર શું છે? હું સારું કામ કરું છું એટલે માતાજી મારું સારું કામ કરે છે. તો ભાઈ આ બધા મૂર્ખા લાગી, આ બધા બાધાઓ રાખવા વાળા, મને તો એવું લાગે છે. જો ભાઈ, હવે બાધા રાખવી અલગ વસ્તુ છે, બાધા કરવી જોઈએ એ પણ સારી વાત છે. પેલા તમે મને જે કીધું મેં વાપર્યું, હું કહું છું ને તમે તો વાપરો. હા, બોલો. મારી વાત તો વાપરો પૂરી. બોલો. બરોબર. હું કહું કે તમે 5 કિલો ઘી ચડાયું નહીં, બરાબર. કે નહીં તમે 1.5 કિલો ઘી ચડાયું, બરાબર. બરોબર. હા. તમે પલ્લી પ્રથામાં કદી આવીને પહેલા દાડાથી જોડાયેલા છો? ના, હું નથી જોડાયો. કોક દિવસ 1 થી 10 નવરાત્રી રૂપાલમાં રહીને જોજો, પછી આ વસ્તુનો આપણે વિચાર કરીએ. હું એમ કહું છું, તમારા ઘેર છોકરીનો લગ્ન હોય છે, કેવો આનંદ નો ઉત્સાહ હોય. બધું સાચી વાત છે. હા, એ નહીં, એવો ઉત્સાહ અમારે છે ને, પલ્લી પતી જાય ને એટલે નેક્સ્ટ ટાઈમ પલ્લી આવવાની હોય ને પહેલા દાડથી હોય. બરાબર છે. અને તમે આવા તાવડીનો પ્લાન તો હવે તમે પહેલા તો તમે એમ કહેતા હતા ઘી બંધ કરી દઈએ. ના, બંધ કરવાની વાત નથી ભાઈ. જો ભાઈ, તમારી પોસ્ટ નો વપરો હગાવો, હું તમારી પોસ્ટ છે ને, હાજી, તમે મૂકો છો ને ત્યાંથી જોઉં છું. અચ્છા, એવું છે. હા. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે આ તમારા ફેમિલીમાં કોઈ રહેલું હોય ને તો તમારા ફેમિલીમાં દુઃખ શું છે, સુખ શું છે જાણતું હોય. બરાબર. તમે અમારી રૂપાલ ગામની ફેમિલીમાં કદી રહ્યા નહીં, તમે પહેલા દાડથી પલ્લી ઉત્સવમાં જોડાયા નહીં, કદી તમે કચરો વારવા આયા, અને તમે આવડો મોટો પ્લાનિંગ કહો છો. પહેલા તમારે 1 થી 10 રૂપાલમાં આના માટે રહેવું પડે. પલ્લી રથની જે તૈયારીઓ છોકરો કરી છે, જે બહેરો કરી છે, અને એની મોટી કચરો વારો, આ તે નાસ્તો બનાવો, જે પુરુષો જાગીને મંડપ બાંધી છે એ મંડપ બાંધવો પડે. બરાબર. પછી તમને ખબર પડે કે આપણે કઈ બાજુથી કયો રસ્તો કાઢીએ. બરાબર. હવે આજ હું એમ કઉ છું કે તમારા ઘરનું કોઈ ડિસિઝન હોય અને કોઈ બહારનો વ્યક્તિ આવીને ડિસિઝન લે તો તમે શું કહેવાનું કે ભાઈ આ મારા ફેમિલી મેટર છે, અમે કૂટી લઈશું, કહેવાના કે નહીં? હું તો ના કહું. હું તો જો કોઈ સારા પોઈન્ટ આપણે તમે લઈએ પણ ખરા, એવું નથી કે નથી લેતા. પણ સારા પોઈન્ટ હું કહું, તમારી સલાહ 120% ની છે, પણ ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ એવો હોય, દુઃખ એવું હોય, હવે તમને જો ગુપ્ત રોગે
તમને ગુપ્ત રોગ થયો હોય બરોબર, બારવાળાને ખબર ના હોય તમને ગુપ્ત રોગ છે પેશાબના ભાગે. બરાબર. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે બાર કોઈને કહી શકવાના નહીં બરોબર, તો અમે વાળો તમને એમ કે અગાઉ આમ નહીં તમારા શું કહેવાય કેન્સર નો ઉપયોગ કરાવો છો અને તમને ખબર છે તમને ગુપ્ત રોગ છે, અમે વાળાને તો ખબર છે. ના ના નથી ખબર. એના માટે ફેમિલી રહેવું પડે ને. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે જે તૈયારીઓ થતી હોય, જે કરવાનું છે, જે પ્રોસેસ છે, એમાં હાથ લોબો કરો. તાવડીનો પ્રસંગ તમારો 120 રૂપિયાનો, હું તમારી વાતમાં રાજી છું, ના નહીં બરોબર, પણ આજથી જેટલી પેઢીઓ મારા ગઢિયા વખતની પલ્લી હેરતી તો કોઈના મગજમાં એવો વિચાર નહીં આવ્યો હોય? તમારા જેવો આવ્યો તો હશે ને એના મોટા. શું ખબર હવે ગુજરાતની અડું તો છે ને ઇન્ડિયા ની એનું છે ને જો ભાઈ કોકના મગજમાં તો આવ્યો હોય કે ઘી રોકીને પ્રકારનો સદુપયોગ કરીએ આ તે, પણ એમને થાકી હારીને હથિયાર મૂકી દીધો છે ને. હવે તમે વસ્તુ તમારી વાત સાચી છે કે ઘી નું બગાડ થાય આ તે, પણ બગાડ તો બધા ઘણી બધી જગ્યાએ થતા હોય છે. પેલા એરિયા રોકતા પછી હાર્યો, આ તો બહુ નાની જગ્યા છે. એમ કોકા આ એક બહુ જ નાની જગ્યા છે. તમે બોલી રહ્યો મને કહેજો, હું તો જ બોલી, ત્યાં સુધી નહીં બોલું. તમે બગાડ જે રોકવાની વાત કરો છો આ તે તાવડીનો તમારા પાસે 27 ચકલોની તાવડીઓ તૈયાર છે. હવે તમે મને કહો તો હું જ બોલીશ. હા એવું. હા, એટલે આમાં શું છે, હું વચ્ચે તમને રોકવા નથી માંગતો. હું 5 મિનિટ બોલી રહ્યો ને. હા, તમારો વારો. જો ભાઈ હવે હું છે ને 27 ચોક નથી કરવા માંગતો. સૌથી પહેલા મંદિરમાં 2 ચોક અને ગામમાં 3 ચોક. એક તો માઢવાડો, પછી ચાવડા, અને એક ત્રીજું મને એક્ઝેક્ટ નથી, પણ માઢ પછીનો બીજો ચોક છે ને એનું નામ યાદ નથી આવતું. એ ટોટલ 5 જગ્યાએ ચોક બનાવવા માંગીએ છીએ અમે. અને સૌથી પહેલાં 2 મંદિરમાં બનાવશું. કલેક્ટરને મારે ગઈકાલે જે છેલ્લામાં છેલ્લી વાત થઈ છે એ પ્રમાણે મેં એમ જ કહ્યું છે, ગામને વિશ્વાસમાં લેવા માટે પહેલાં 2 મંદિરમાં બનાવવા પડશે. એક તો સૌથી પહેલાં મંદિરનો દરવાજા પછી જે 50 ફૂટ પછી જે પલ્લીજી ઊભા રહે છે ને ત્યાં ઘી અભિષેક થાય છે, એ ત્યાં વિશાળ જગ્યા પણ છે. મને તમારા ગામના એક વ્યક્તિએ મને આ માહિતી આપી, બાકી મને ખબર નહોતી કે મંદિરમાં પણ જે જગ્યાએ પલ્લી 5 દિવસ પડી રહે છે ને આખું 365 દિવસ ત્યાં જ ઘી અભિષેક થાય એટલી જ ખબર હતી. પણ જે મંદિરના ચોકમાં થાય છે એ વિડીયો મારી પાસે હતો, લોકો ઘી ભેગું કરે છે એવું, પણ મને ખબર નહોતી. તો કહેવા બાબત એક તો 2 ચોક અમે પહેલાં તૈયાર કરશું. જો ગામને વિશ્વાસ આવશે, ગામને ગમશે તો અમે બીજા 3 ચોક આ વર્ષે બનાવવા માગીએ છીએ. અને અમારે માટે 1 ચોક બનાવવું એટલે 4 દિવસ કે 5 દિવસનું કામ છે. હું શું કહું છું, અભરો તો ખરા, મારી વાત તો બીજી અભરો. હા બોલો. તમે આ સેવાનું કામ કરો છો બરોબર, માનવતા માટેનું કાર્ય સારું છે કે નહીં? બરાબર છે, એકદમ સાચી વાત. મારો ભાગ્યો બચ્ચન છે ને તેને સોડી પહેણાવવાની છે, 2,51,000 જોવો છે. એ માનવતા માટેનું કામ છે. કાલ સવાર તમારું એડ્રેસ આલો તો બચ્ચન ને મોકલું અને એ સોડી લઈને આવો. વધારે નહીં પણ 2 બુટ્ટીઓ હોનાની કરી આલો અને મંગળસૂત્ર ના આલો. તો ભગવાન તમારો રાજી 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 તણે કોર. બરાબર છે.
અને બીજી વસ્તુ કેવી છે હવે તમારી રાય એક નંબર છે કે ભાઈ ઘી બચાવવું જોઈએ આ તે મારો કહેવાનો મતલબ એમ છે કે ભગવાન માતાજી સિવાય આપડે તો કેટલા ધર્મ પાળે છે બધા નહીં ખબર છે ખ્રિસ્તીયનો છે મોમેડિયનો છે કેટલા ધર્મ છે બરાબર આવા ઘી તો કેવી વસ્તુ છે કે દૂધમાંથી ઘી બને છે પણ લોકો તો મરઘો માછલો અને ગાય ઊંધી કાપીને ખાઈ જાય છે જેમ કેટલાય જગ્યાએ રોકાય છે જેમ હરિયાણાના 3 ભાઈઓ છે પેલા એરિયા ખબર ગાય કતલ માટે અત્યારે આંદોલન ચલવી છે તો તમને એવો વિચાર ના આવ્યો કે મારે આની પોસ્ટો મૂકીએ આપણે તમારો વારો પટેલે મને કહેજો એમને તમે હિન્દુ છો હા હા બોલો ને એમને તમે મને પ્રશ્ન પૂછશો તો હું મારે બોલું કે હવે તમે જવાબ આપો તો જ હું બોલીશ હું તમને આ તો પ્રશ્ન તો કરું ચાલો હું તમને પ્રશ્ન પૂછું આ પ્રશ્ન છે તમે હિન્દુ છો હા જી હું હિન્દુ છું સૌથી પહેલા તો હું ભારતીય છું હા તો જન્મ આપણો ઇન્ડિયા હતો એટલે ભારત તેમાં સ્પેનમાં થયો તો તમે સ્પેનિશ છો હા બસ એવી રીતે બરાબર પાકિસ્તાનમાં થયો તમે પાકિસ્તાન વાળા છો બરાબર મૂળ તો તમે માણસ જ છો નહીં યાર હા એટલા માટે જ એટલે જ માનવતા કરવી પડે છે તો એ સૌથી પહેલા જીવ દયા આવે કારણ કે એક મનુષ્ય માટે બીજા પ્રાણીનો જીવ જ કહેવાય જીવ દયા માટે જવાબ આપી દઉં હા આપો ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે બરાબર છે અને બીજું સરકારે એવો કાયદો નથી બનાવ્યો કે માંસ ના ખાવું જેનો જે ધર્મ એક મિનિટ હું તમને પૂરો જવાબ આપી દઉં ગાય બચાવવા માટે પણ ઘણા લોકો કામ કરી જ રહ્યા છે એમાં કંઈ હું જોડાઈશ તો કંઈ વધી જવાનું એવું પણ નથી તો જે કરી રહ્યા છે એ સારું જ કરી રહ્યા છે એને આપણે રોકતા નથી અને બીજું જે તમે રોકતા નહીં નો પ્રોબ્લેમ નહીં તો પણ તમે એવા બધા કોમમાં સાથ નહીં આવતા તમે આ ઘી પાછળ પડી જશો તમારે ઘી જોતું હોય કહી દો તો તમારે ઘેર મૂકી જઈએ બાપા પણ વસ્તુને તમે આડા પટે લઈ જાઓ છો હું પરંપરાને રોકતો નથી સરકાર એમને તમે એમ કહો છો ગવર્મેન્ટે માંસ ઉપર કોઈ કાયદો બનાવ્યો નથી ગવર્મેન્ટ કે છે એ પ્રમાણે આપણે હેડવાનું છે ભાઈ રૂપાલ માટે તો કાયદો છે જે પણ તમને કહી દઉં રૂપાલમાં જે વસ્તુ હું તમને શોર્ટમાં એમ કહું છું કે એમ નહીં શોર્ટમાં હું તમને એક જ વસ્તુ કહું છું આપણો આપડે ગઈડ્યો હતો બરોબર આપડે ગવર્મેન્ટ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું છે આજથી 3 પેઢી જૂનું કહેવાય 1947 માં આપણો દેશ આઝાદ થયો 2024 હેડે છે બરોબર હવે 23 વર્ષ કે 22 વર્ષ વધારે જતા રહે 23 વર્ષ વધારે જતા રહે ને એટલે 2047 આવ્યા એટલે 100 વર્ષ એટલે એક સદી પૂરી થઈ ગઈ દાયકો પૂરો થયો કહેવાય બરોબર એટલે જો 3 પેઢી જૂની જ વાત છે આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપડા બનાવેલું છે પણ 3 પેઢી જૂનું છે એ બરોબર હવે પેલા આપણે સંડાસ કરવા આપડા ગઈડે પર ટોયલેટ અવેલેબલ નતું સંડાસ કરવા ભાઈ જાડી જોખરોમ જતા હતા બરાબર છે જતા હતા કે નહીં ડબલું લઈને જતા હતા હવે હાલ તમે ચમ નહીં જતા ડબલું લઈને વ્યવસ્થા કરી તો ભાઈ હું તમને એ તો કહેવા માંગુ છું ગવર્મેન્ટ તો રૂલ્સ ને એ બધું માણસ નું બહુ જૂનું બનાવેલું છે સરકાર પોતે બાથરૂમ બની આપે છે સંડાસ બની આપે છે એને ઇજ્જત ઘર બોલવામાં આવે છે આ તો તમારે કહેવાનો મતલબ એ સરકાર મરઘો પાડી આલે છે કાપવા માટે પાડી આલે છે જો ભાઈ એ ખોરાક છે કોકના માટેનો ગાયો ભરે છે કાપવા માટે ભરે છે જો ભાઈ હવે જે કરતા હશે તે લોકો કામ કરી રહ્યા છે બરાબર હું ફક્ત વાત તમે માનવતા ભરું કામ કરો છો તો આ માનવતા માટેનું છે તમે 4-5 પોસ્ટો આની મૂકો તો મને એમ થાય કે રાધુભાઈ એક પાછળ નહીં પડ્યા બધું સારું કરી તમે ઘી ને ગણો છો ઘીને દૂધ આપનારી ગાયને બચાવવાની વાત નહીં કરતા તમે ઘી પાછળ પડી ગયા હું તમને કહું તમારે ઘીમાં ઇન્ટરેસ્ટ હોય તો કહી દો તો પહેલાથી ઘી તમારે ઘેર કારણ કહું તમને પીએચડી ખબર છે તમને પીએચડી કેવું માધ્યમ છે કે એક જ વિષય ઉપર જે ધ્યાન આપે ને એક જ વિષય ઉપર અભ્યાસ કરે ને એને પીએચડી કહેવાય તો હું હાલ રૂપાલની પલ્લીમાં પીએચડી કરી રહ્યો છું એના સિવાય હાલ જ્યાં સુધી મારો રૂપાલનો વિષય અચ્છા ઓકે કેમ મળ્યો હા હું તમને કહું કેમ કર્યો આસી 22-23 મહિના પહેલાં વરદાઈ માતાને મને આજ્ઞા કરી કે ભાઈ તું આ જો આ ઘીનો બગાડ થાય છે છોકરાઓ મારા સુધરતા નથી અને હું મંદિરમાં બેઠા બેઠા કંઈ કરી શકતી નથી તો તું કંઈક કર તું એન્જિનિયર પણ છે ફોટોગ્રાફર પણ છે ડિજિટલ માર્કેટિંગ પણ કરી શકે એવો છે તો તું સુધારા બધાને તો હું અત્યારે ડિજિટલ માર્કેટથી બધા લોકોને સુધારી રહ્યો છું હા જી બરાબર બોલો તમે પીએચડી કરેલી છે પીએચડી કરી રહ્યો છું કરી રહ્યા છો ને હા જી ચાલુ જ છે તેના ઉપર કરી રહ્યા છો રૂપાલ પલ્લીમાં ઘીને બચાવવા માટેનો એટલે ઘી ઉપર જ પીએચડી કહેવાય ને તમારી
જે હોય તે રૂપાલ પલ્લીનો આખો જે પ્રસંગ કહેવાય ને, જેની સાથે બધું જોડાયું છે, ઝાડ કાપવું. પ્રસંગની વાત છોડો, પીએચડી મીન્સ કઈક વિષય હોય, પીએચડી એટલે હા, બરાબર. મને ખબર પડે છે, ભલે હું 10માં 4 વાર ફેલ થયેલો છું. હા, પણ મને ખબર છે પીએચડી એટલે શું કહેવાય. બરાબર છે. હા, એટલે જે તમે વિષય ઉપર પીએચડી કરો છો ને, એ વિષયમાં કેવું હોય, પહેલાથી તમારે પગલું ભરવું પડે. તમે ડાયરેક્ટ અહીં રૂપાલ ગામમાં કૂદકો મારો મીન ના હોય. આખા ભારતમાં જેટલી ગાયો કટિંગ થાય છે, ગાયો બચાવો તો ઘી તો ખૂબ બને છે. પીએચડી માં ખબર તો પડે ને એટલી તો. બરાબર છે, પણ કરનારા કરે જ છે, પણ એમ નહીં એટલી તો ખબર પડતી છે કે ઘી ચોથી આવો, દૂધમાંથી ઘી બને. હા, તમને બધાને ખબર છે, એટલી મને પણ ખબર છે ભાઈ, પણ તમે છતાં તમે જોડી શકો ને એવા લોકોના સાથે. તમને વધારે રસ છે, મને એમાં રસ ઓછો છે. મને ઘી જે અમે બધા તો હબરો હિન્દુ સંગઠનમાં બધા હિન્દુ સંગઠનમાં અમે જોડેલા જ છીએ. બોડિયાઓની માનો અમે તો અમાર કોઈ લેવા દેવા નહીં એમના ભાઈ. હબરો અમે તો શું કે કટ્ટર હિન્દુ છીએ રાજા. બરાબર છે. ના, સારી વાત છે. અમે ચક્કા નહીં. ના, સારી વાત છે. તમે નથી તો અમુક લોકો જેવા નહીં. હા, ના, સારું ને, પણ તમે જે કરી શકો તમે કરો. હું કરું છું, હું કરી શકું એ હું કરીશ. પણ તમે ના તું રૂપાલ ગોમની જ છે ડાયરેક્ટ વાત કરી છે. અરે ભાઈ, મને ગમ્યું કે ભાઈ મારે આ ઘી બચાવવું જોઈએ. રાધ્યો મેડિસન એના ઉપર એક પીએચડી કરું છું. જો ભાઈ અપશબ્દ બોલતા તમને આવડે છે તો મને આવડે છે, ભાઈ હું ચાલુ પડી જઈશ. એટલે ભાઈ આ ગધેડા ને મૂર્ખા ને એવું બધું મને આવડે છે. પાગલ. હા ભાઈ, તમને એટલે ભાઈ જો મને એવી વાત બની, તમે વાતાવરણમાં કોઈ ગરમાવો નહીં કરવો, આપણે શાંતિથી વાત કરો. બોલો. એટલે આપણે તો જો ભાઈ પ્રેમથી વાત કરવી તો પ્રેમથી વાત કરી શકાય છે. અને જેમ તમે નહીં સાંભળ્યો કરો, હું એ નહીં સાંભળ્યું, કેવી રીતે બોલવું તો એવી બોલાય. તમે બોલ્યા કરો, હું એ બોલ્યો કરીશ તો શું વાત થશે? કઈ શું નહીં થાય. રૂપાલ થોડો જ યાર, પલ્લી રાધેશ્યામ રૂપાલ લખી જો ભાઈ લખ્યું છે ને ગધેડા મેં, પણ છતાં તમે રોકી શકો છો ગધેડા મને? એ મૂર્ખા, તું મને રોકી શકે છે કે? મારું નામ હું ગમે તે રાખી શકું છું, બોલ તું મને રોકી શકે છે? એટલે તને શું સાંભળવાનું? પણ આ ગાળાગાળી કરવી તો મારે તમને સાંભળવા પડે કે ના સાંભળવાના હોય? ના, હવે કઈ તો સંભળાય, પણ તમે મને જેમ તેમ બોલવાના હોય તો મારે તમને જેમ તેમ બોલવું પડે ને. વાત પતાવો એટલે પ્રેમથી વાત ચાલુ થાય છે. હા, બોલો, પ્રેમથી વાત કરો. હા, પ્રેમથી. હા, બોલો. તમે એવું અભ્રુક મારા ખેતરમાં ચીજો કાપવા આવ્યા હતા ને આ વખત પલ્લી માટે. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે એટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક. 4 રસ્તા બની શકે. કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું.
એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. એમાંથી 3 જણા એવા હતા કે તમારા ફોલોઈંગ વાળા હતા કે અમે તો ના કાપીએ કે રાધેશ્યામભાઈ ના પહેર્યા છે કે એરા ના પાડી છે. બરાબર છે, સારા માણસ છે. તમે ચમ સારા માણસ, સિજડો કાપે સારા માણસ, ગાય કાપે નહીં, ના કાપે એના માટે સારા છે. સિજડો ના કાપે ને, અને વૃક્ષને જે પ્રેમ કરે છે, વૃક્ષ નારાયણને ભગવાનને પ્રેમ કરે છે ને, એ લોકો વૃક્ષ ના કાપે. તો ભાઈ ગાય કાપે શું કહેવાય? જો ભાઈ એટલે ગાય લોકો પ્રયત્ન કરે છે, એમાં કઈ બધાને જોડી જવાની જરૂર નથી. તમારે સ્ટોર તો તમે દારૂ પીવડાય કેટલો બુરિયાન મારીને કે અમે કદી કોઈ કીધું? અમે તો સ્ટેટસ ચડાવ્યો ને તમે દારૂ પણ ચડાવો કોણ રોકે છે? તમે મેં તો વિડીયો મૂકેલો જ છે મારો. તમે પેલી ક્રિસ્ટીના આવી હતી કહેતી હતી ખબર કે તમારા સ્ટોરેથી દારૂ પીપીને એનો ધણી મરી ગયો, 2 છોકરો છે, મારે પૈણું પડ્યું છેવટે. તમે ચીજડો કાપવાની વાત કરો બરોબર, અમે તમે ચીજડો કાપો છો એ જોવો છો, પણ એક ચીજડો કાપીને 6 સીડા વાઈએ છે એ કોકડાનો વિડીયો બતાવો તો બધાને ખબર. કોઈ ક્યાં બતાવો તમે વિડીયો? A to Z માહિતી પીએચડી કરો છો, પણ હું એમ કહું છું કે સાચી પીએચડી બતાવો, પછી ખોટી પીએચડી તમે બહાર બતાવો. જો સાંભળો, તમને જો ફેસબુકમાં છે ને વિડીયો છે કેવો છે, ઝાડ કાપો છે એવો, પણ વાવ છે એવો બતાવ્યો જ નથી કોઈએ, તો હું ક્યાંથી લાવું? એમની તમે વાયેલો બતાવો તો હું વિડીયોમાં મૂકીશ. મારા ભાઈ ખુદ જ વાવે છે, મોકલું વિડીયો. હા, પણ એ તો મોકલવો તો પડે જ ને કે ભાઈ આ જો એક ઝાડ કાપીએ છીએ, એની સામે 50 ઝાડ અમે જીઢાના વાયા છે. હા, તો મોકલો. પોસ્ટ ના ચડાય કે ભાઈ રૂપાલમાં ઝાડ કપાય છે પણ અમે વવાય છે. ભાઈ મૂકો ને, મને તો આનંદ થશે. હું તો તમારા બધા લોકોના ફેસબુકમાંથી બધું કાઢું છું, બરાબર છે. મારું તો ઘરનું ક્યાંય છે જ નહીં. કાકા તમારે હું શું કહું, તમે પરણેલા છો? ભાઈ 64 વર્ષ છે, એક દીકરો છે, એને દીકરાના ઘરે દીકરો છે. તમે ફેમિલી અમેરિકા સેટ નહીં તમારું તો? એ છે, પણ હું તો ભારતમાં છું ને તમારી સાથે. અને તમે પટેલ છો? હા, હું પટેલ છું, પણ હું રૂપાલ પલ્લી છું અત્યારે. પહેલું કાકા છો પકડાઈ ગયું તાર, આ બધું તમારે છે, ઊંઘમાં આવી ગયું. જો ભાઈ પટેલિયા જ છીએ. હા, સાચી વાત મારા ભાઈ. તમે પટેલ, હું પટેલ, પણ એવું તો નથી કે સરદાર પટેલ બધા બની શકે.
સરદાર પટેલ તો બાપા તમે સરદાર પટેલ છો? ના ના કહેવા પણ બધા એટલે બધાના માણસ અને બધાના મગજ સરખા મારી નથી. વાત તો અભર સરદાર પટેલ આવો બધો લઠ્ઠો લઈને નતો ફરતો. અલ્યા ગધેડા, અલ્યા મૂર્ખા, અલ્યા ડફોડ, અલ્યા ડફોડ, અલ્યા મૂર્ખા. અલ્યા તું બોલે તો મારે બોલવું તો પડે કે તે ટેમ્પો કઈ રીતે રે હરખો. અરે હું કહી દે તમે ભાઈ રાધેશ્યામ ભાઈ ગધેડા કીધા બસ. હા ચલો બોલો આગળ. મારી રાધેશ્યામ ભાઈ કે રાધેશ્યામ માનો પૂછડો એટલે રાધેશ્યામ ભાઈ આરે કેમ કે તમારમાં જો મારી વાત બીજી હા, બધી જો પ્રેમથી વાત કરી છે ગાળાગાળી કરવી છે તો આપણે 5 મિનિટ ગાળાગાળી કરી લઈએ. ગાળાગાળી નહીં, આપણે તો ભાઈબંધ જ છીએ. હા તો નહીં હવે 5 મિનિટે વચ્ચે વચ્ચે આપણે બ્રેક પાડવાનો ગાળો બોલવાની. તમે પટેલ છો કે નહીં? હું પટેલ છું બરોબર. જો ભાઈ આ છે તો ખરા પણ સિક્કો નથી મારા શરીર ઉપર, જો માની લેજો તમે. અલ્યા સિક્કો કાકા અમેરિકા આઈને આ બધું નોલેજ આવી ગયું શું તમને? એટલે પણ નથી તો નથી જ ને યાર. મારા ઉપર શરીર પર ક્યાં લખેલું નથી કે પટેલ છું એવું, પણ હું પટેલના ઘેર જન્મ લીધો છે એટલી મને ખબર છે. મને એક વસ્તુ ખબર પડે કાકા, હા બોલો ભાઈ. અત્યારે આપણે ઇન્ડિયામાં તમે રહેતા હશો બરોબર, તમે બહુ નહીં રહ્યા હોય પણ ના ના અરે ઇન્ડિયામાં જ રહું છું. વસ્તુ તમને શોર્ટમાં કહું, હા, મારી બોલ. વાત સાંભળો એક શોર્ટમાં. તમારી જમીન જાયદાદ હોય ને, મારા જમીન જાયદાદ છે 1.5 વીઘો બરોબર. બરાબર. હવે 6 ઠાકોરો પચાઈને બેઠા છે અચ્છા અચ્છા બરોબર. અત્યારે રોડ ઉપર છે વીઘો 4 કરોડનો બરાબર છે. એટલે 1.5 વીઘો થાય 6.5 કરોડ રૂપિયાનો છે બરોબર. હવે કબજો હાલતા છે નહીં. તો તમારે કાયદેસર સમજવું પડે કે શું પ્રોબ્લેમ છે. અમે તો અમારી જમીન ચોખ્ખી રાખીએ છીએ. કબજો કરી લીધો છે. હવે એના ચેવી ધમકી આલી છે ખબર છે હા બોલો. કે જો તે પોલીસ કેસ કર્યો હમ તો કે તારા મા બાપ ઇન્ડિયામાં છે ને એમનો ઘરો કાપી નાખીશું કે. તો તમારી પાસે મોબાઈલમાં રેકોર્ડિંગ કરી શકે એવી સગવડ છે તમારી જોડે? એવો માર જોડે તો કરો અને સીધું પોલીસ સ્ટેશન જતા રહો, વાત પતી જાય. પોલીસ વાળા જેમ કહે છે કરોડ અમે લઈ લઈશું એટલે વાત પતી જાય. તો મુખ્યમંત્રીને મળો ને, સીધા કલેક્ટરને મળો. એટલે આ મુખ્યમંત્રીને તો ટાઈમ છે. અરે ભાઈ અમે મળીએ છીએ ને. અરે ભાઈ એ તો બધાને મળે છે. તમે ફેમસ છો પણ અમે ફેમસ નહીં. લે મને તો બહારથી સોમવારે તમે જાઓ, 2 અરજી લઈને જવાની, 1 અરજી જમા કરી દેવાની. સાહેબ ચાલે છે. અરે ભાઈ મારા નહીં, સાંભળો તમને કહું, ત્યાં 500 કરતાં વધારે લોકો ત્યાં મળે છે અમને. એને જેના બૂટ ચંપલ નથી પહેર્યા એ લોકો ત્યાં આવે છે. સોમવારનો દિવસ યાદ રાખો, સોમવારે કોઈ પણ નાગરિક મળી શકે. હું તમને એક જ વસ્તુ કહું રાજુ કાકા, તમારી અરજી આટલા ટાઈમથી નહીં વાપરી મુખ્યમંત્રી તો સાંભળીને વાપરવાના. અરે સાંભળી તો ખરી, મારી અરજી લખાઈ ગઈ. કલેક્ટર મારી સાથે, હું કલેક્ટર 2 જણા લગભગ આ અઠવાડિયામાં જ રૂપાલ ગામ આવી રહ્યા છીએ. તે સાથે ટીડીઓ પણ. ના ના 100% વાત છે. તમે આવો રૂપાલ ગામમાં. તમે એ પણ પોસ્ટ જોઈ હશે, મારી પોસ્ટ જોઈ છે. મને જે પત્ર વ્યવહાર કરીને આપ્યો ને મુખ્યમંત્રીએ પણ, કલેક્ટર, આ બધું મેં પેપર મૂકેલા જ છે આપણા ફેસબુકમાં કે જે મેં શું મેળવ્યું. તમારી તાવડી બનાવવાની વાત 120% હાચી છે પણ ગિરધારી હાલ નવરો નહીં. જો ભાઈ એ હવે હાલ તો તાવડી કોણ બનાવો? ભાઈ અમે બધા છીએ જ ને. અમે પોતે અમારી ટીમ લઈને આવી શકે. ગામના પણ ઘણા બધા કોન્ટ્રાક્ટર હશે યાર, જેને ઘર બાંધ્યા હશે. એ બધું થઈ જશે. એકવાર રાજી થઈને કોઈ રજા આપે ને તો બધું થાય. પહેલા હું શું કહું છું અગા, પેલા તમે ગામના છીએ, તમારા બાદ છે એમના મને કોન્ટેક્ટો લખાવો એટલે હું એમને ડાયરેક્ટ પત્ર વ્યવહાર કરતો હોય છે અમેરિકા. જો ભાઈ એ લોકોના કોણ છે? નહીં એ લોકોના નામ નંબર જાહેર નથી કરતો. ખાલી જે લોકો જે જેમ તેમ બોલતા હોય એના નંબર જ જાહેર કરું છું. કાકા ઓભરો મારી વાત. આમાં કેવું છે કે તમે જેટલું તમારી માતાને પ્રેમ કરતા હોય ને એટલું અમે 1 વર્ષથી પલ્લી જાય ને એટલે બીજા વર્ષે રાહ જોઈને બેઠા ટગર. આખી જિંદગી જેટલી કમાઈ હોય ને અડધી કમાણી તમારી એમ જ વાપરવાની હોય. અને હવે તમે ચેન્જીસ કરવાની વાત કરો, 120%ની વાત છે, પણ તમે ચેન્જીસ બધા મુદ્દા ઉઠાવો ને તો તમારો સાથ 120 જણનો મળે. પણ તમે ઘીને એકલા ટાર્ગેટ કરીને, રૂપાલને એકલા ટાર્ગેટ કરીને કરો ને તો પછી મેર એકલો ના આવે ને યાર. જો સોનામાંથી તમે લાકડાની પલ્લી બનાવી શકો છો, બરાબર. કાચા રસ્તામાંથી સિમેન્ટના રોડ બનાવી શકો છો. પલ્લી બનાવવા માટે ડેન્સાનો ઉપયોગ કરી શકો છો. તો શું આ ઘી બચાવવા માટે કશું ના કરી શકો? અટકાવવા માટે તો ના પાડીએ છે. હું શું કહેવા માંગુ છું, હા ભાઈ, મારો 5 રૂપિયા અંદર જ્યાં હોય તો મારો જીવ બરે, પણ તમે તો ઘી કદી ચડાયું નહીં માતાજીને. તમે તમને કેમ આટલું બધું પેલું થાય છે? હું કહું કે ગાયો મારીને અંકસ આ છોડીઓના રેપ થાય છે, આ પટેલિયા છોડીઓ ઉઠાઈ ગયા છે બીજા, એ બધામાં આ બધામાં જનુની પટેલિયા પેલા જેવા સીધ ને હું તો આચું. લાલજીભાઈ કામ કરી રહ્યા છે ને છોકરીઓ માટે, સપાટીદાર લોકો માટે. બસ લાલજીભાઈને કરવા દો. લાલજીભાઈ એવા લાલજીભાઈ ટેકો કરો કે ચોક મને. ના ટેકો જ છે ને. લાલજીભાઈની પોસ્ટ મારામાં મૂકું જ છું ને હું. પેલા યશ પટેલની પણ મૂકું છું. ટેકો નહીં યાર, કહો મારી વાત. એવું ટેકો નહીં. કેવો ટેકો ખબર છે? કે તમને ખબર છે પેલો સતરાલ વાળો કાર્ય જેલમાં જતો રહ્યો, ખબર છે? મર્ડર કરી કોમેડિયન નો. ના
એ રીતના ચૂકનું મર્ડર કરવા કે મને મોકલો લાલજીભાઈ, કોકની છોડી લઈ ગયો હોય, કાં પછી ઠાકોર પટેલ નું બાજવાન થયું હોય ને આપણો પટેલ સાચો હોય, અને તમારે એવી જગ્યાએ જવાની જરૂર છે. એમ નહીં, હવે જો ભાઈ વિષય મારો હાલ રૂપાલપલ્લી છે, જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી બીજા વિષયમાં હું જવાનો નથી. તમે હું તમને શોર્ટમાં એમ તો કેમ હેલો. હા ભાઈ, આવું કહેતો તો ઉભા રહો, ભૂલી ગયો. કશો વાંધો નહીં. બીજાનો વારો આવવા દો ત્યાં સુધી. એટલે તું વાત ગાના દે. હલો, હા ભાઈ, તમારી તાવડી તો જો હું આજે નહીં બનાવું, કાલે ગાળો દેવાના. ચલો ટાઈમ થયો ગાળો બોલવાનો. ગાળો બોલવાનો ટાઈમ થયો તો ગાળો બોલી નાખીએ થોડી વાર પહેલા. હા ગાળો બોલો, ગાળો ગાળો. એટલે આ શું બ્રેકિંગ ન્યૂઝ, થોડું બ્રેકિંગ ન્યૂઝ જેવું વચ્ચે વચ્ચે આવે ને. બ્રેકિંગ ન્યૂઝ ની વાત નહીં, પણ તમારી તાવડી તો હું નહીં જ બનવા દઉં. આજે રાજુ કાકા સહન નહીં થાય મારાથી, તમે ગાળો બોલો, અમને જાલી રાખ્યો છો મને. એટલે હવે મોઢું તો દબાઈ નહીં રાખ્યું ને. હેલો. હા ભાઈ, લાલજીભાઈને ઓળખો ને તમે તો? મળ્યો છું, 4 વખત મળ્યો છું, અને વાત થઈ તમારી? વિડીયોગ્રાફી પણ મેં કરી છે, પણ હાલ મને સપોર્ટ કરવા તૈયાર નથી. પૂછ્યું નહીં તમે કેમ તૈયાર નહીં? ના ડરી રહ્યા છે. એમના લોકો નીચેના બધા માણસો હોય ને. ના જો સાંભળો, ડર નહીં રહ્યા. તમે નહીં દેખે બચ્ચાઓનું કામ કરી રહ્યા તો માથી સ્માર્ટફોન જઈ રહ્યા, ના ડરો. સાંભળો પેલા મારી વાત. હા બોલો. એમના જ વાસના એક સેમ તમારા જેટલી ઉંમરના જ કાકા, મારા આજથી 2 વર્ષ પહેલા વાત થઈ હતી એમના ભાઈ. એ તમારા જેવો સેમ પ્રશ્ન હતો એમનો કે ઘી છે ને બધું તમારો કે વેસ્ટ થાય છે ને, તો કે હું સુઘડી બનાવીને ખવડાવું એમ. બરાબર. લાલજી બી ફોન કર્યો હતો. અચ્છા પોતે કાકા ને સમજાવો કે ગોડા થઈ જાય કે એમના. મેં કીધું ઉભા રહો, લાવ મેં કીધું સમજાઈએ. માત કી જય. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી, અને માને વિનવતા કીધું કે માં જગદંબા, જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની, તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ 1 ડબ્બો ઘી હું સાગર પટેલ હોઉં. બોલો વરદાયની માત કી જય. ઉમિયા માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. એમના મેં કીધું એવું હોય ને કાકા સમજતા ના હોય તો રૂપાલ મોકલી દો. અને જો તમારે એમના જેમ સમજવું હોય તમે રૂપાલ આવી જાઓ રૂબરૂ. હા એટલે તમને એ કાકાને સમજાવી દીધા હતા મસ્ત. એ સમજી ગયા છે, નહીં બોલતા કશું. તમે સમજી જશો. તમારી ભાષા હું સમજી શકું છું, પણ એવા ખાટલા ખરોડ થવાની જરૂર નહીં મારે. અમે લોકો સોશિયલ વાત પકડી ભાઈઓ. ના એટલે અમે સોશિયલ મીડિયા વાળા ભાઈ છે ને. એ કાકા છે ને સોશિયલ મીડિયા વાળા નહીં હોય. એ કાકા છે ને સોશિયલ મીડિયા વાળા નહીં હોય. આ કાકો 64 વર્ષે સોશિયલ મીડિયા શીખી રહ્યો છે. તું 26 તારીખે આવવાનો તો ચો જતો રે તારીખ 26 તારીખ. જો ભાઈ કલેક્ટરના સાથે આવવાનું છે. કલેક્ટર જ્યારે લાવશે ને ત્યારે. કલેક્ટર તો થોડાનો ગાંધીનગર જ હોય છે. અરે આ ગધેડા, એને ઘણા કામ હોય. ના એવું ના હોય. કલેક્ટર ને આવી મોટી ઘટના બનવાની છે, કલેક્ટર ને કોમ હતું. અલ્યા ભાઈ મૂરખ ભાઈ, આ કંઈક નાનો કિસ્સો નથી કે તમારા ગામમાં કલેક્ટર કંઈક 2 શબ્દ બોલી શકે. તમે બધા ગામના લોકો એમનો હુરિયોએ બોલાવો. સાંભળો. હા બોલો. રાધેશ્યામ કાકા, હું ગોપાલ બોલું, ઓળખ્યો? હા અવાજ ભાઈ હું તો ઓળખી જ જઉં છું. અમારી સાથે કેટલી બધી વાત કરી મેં. ઓકે ઓળખી ગયા છો. હું તમને ખબર છે ને છેલ્લે હું બોલતો હોઉં છું તમારી ઓળખાણ. હા મને ખ્યાલ છે. ગોપાલને તો 2-4 વાર લીધો એટલે ખબર છે ગોપાલ. ના ગોપાલભાઈ છે ને મારા એમ નહીં. ગોપાલ કેમ ઓળખાઈ જાય, ગોપાલભાઈ કેમ ઓળખાઈ જાય તમને કહી દઉં. ગોપાલભાઈ કેમ ઓળખાઈ જાય છે, એમનો લેકો છે ને, જે લેકો. મને તમે મારા 2-3 પ્રશ્નના પૂરા કમ્પ્લીટ જવાબ મને મળ્યા નહીં. વાજબી જવાબ નહીં મળ્યા. ઓકે પ્રશ્ન 1 તો તમે આ સિજોડ કાપવા ના પાડો છો. હા એના માટે જો તમારો એ સિજોડો કપાવવાનું બંધ થાય જ્યારે તમે ઘેર શાકભાજી બાગભાજી ખાવાનું બંધ કરી દો ઘેર. બરાબર છે. કેમ કે બધું સજીવ વસ્તુ કટિંગ થાય છે. હા જવાબ આપો. નહીં મને બરોબર જવાબ નહીં મળ્યો તમારો. જવાબ આપો ને અત્યારે. જવાબ આપો. જો ભાઈ સિજડો તમે કાપો એના સાથે મને કંઈ બહુ મોટો ફરક નથી પડતો, પણ મારે જેમ નહીં પેલા પોલીસવાળા RTO વાળા પકડે આપણને એટલે ના પૂછે
છે તમારી પાસે પીયુસી, તમારી પાસે આ છે પેલું છે, બધું ના પૂછે એવી રીતે હું ખાલી નાટક કરું છું. અચ્છા તમે નાટક કરો છો? હા નાટક જ કરું છું ને ભાઈ, મારે તો ઘી બચાવું છે. એટલે ચીજો તમે વાવો છો, મને એ ખબર છે કે તમે બીજા. તમે નાટક જ લઈને બેહ્યા છો બ્રો હા કાકા. હા બોલો. હા એ તો મને ખ્યાલ આવી ગયો તમે નાટક જ કરો છો, પણ તો પછી આ સિજડાનું વચ્ચે ના બોલશો. તમારે જે ના, ના. કોન્સેપ્ટ લઈને બેહવાનું એ વાત કરો છો. અરે ભાઈ. સિજડાનું બીજડાનું શું છે એ બધું? અરે ભાઈ આ લોહી ઉકાળવા માટે કંઈક તો બોલવું પડે ને. એટલે અમારા મોઢે તમારે ગારો બોલવડાવવા માટે કોઈ બી વસ્તુ તમે બોલો એવું કેવું છે ના ના તમારું? એવું અર્થ નથી અહીંયા. એવો અર્થ છે, અર્થ એવો છે ભાઈ કંઈક માહોલ રહેવો જોઈએ, કંઈક ગરમ માહોલ થવો જોઈએ. અને તમે તો કાકા તમે અમને આ રીતના તમે હાલ બોલો છો, તમે ઉશ્કેરવા માટે અમને બોલાવો છો. અમે તમને જેમ તેમ બોલી દઈએ ઉશ્કેરીને, કાલ ઉઠીને તમે રસ્તામાં ઠોકાઈ બોકાઈ ઉકલી ગયા તો નોમ તો અમારો જવાનું ને તમે ના recording નો છોડો છો. અરે ભાઈ એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટ કહેવાય, અને ગામના 2-4 લાકડીઓ મારે તો ગામના કહેવાય. ઉશ્કેરાવો છો અમને. અમે ઉશ્કેરાઈને તમે સતી બોલ દઈએ કે રાજ્ય હું તને પતાવી દે, હું એવું કહી દઉં ભાઈ તમે તો અચાનક જો રસ્તામાં ઠોકાઈ બોકાઈ ઉકલી જાય તો અમારે જેવા ભરાઈ જઈએ ને. ના નહીં હું કાર્યો કર્યા હોય જો દાચીલો હોય તમારું મર્ડર કરીને જતો રહે, નોમ તો અમારું આવે ને યાર. નહીં, કે નહીં. આને માર્યા. ના નહીં આવે બસ. રાંદબાજ. એ માણસ છે ને જે ચેક કરશે બરાબર કે ભાઈ આ ગામનો. બોલો કે બ્રો હા બોલો ભાઈ. અત્યારે રેકોર્ડિંગ ચાલુ જ છે તમારું? હા ચાલુ. હા તો બોલો એવું કે હું કોક દાડ આ રીતના અડફેટ બડફેટમાં આવું તો અમારું કોઈ લેવા દેવા નહીં. આ ગોપાલ ને એવું બોલો તો ખબર પડે. કોક ના 2 શબ્દો વાપરો તો હા કહી દો, નિવેદન આપી દો. આપી દો. જે ભાઈ ધારો કે અચાનક મારો કોઈ એક્સિડન્ટ થાય તો બરાબર ચેક કરવું કે ભાઈ રૂપાલના કોઈએ તો નથી કર્યું ને, અને ના કર્યું હોય તો છોડી દેવા. રૂપાલવાળાને એને કોઈ વાંક નથી. મારું કુદરતી નસીબમાં મારું અવસાન. વાત કરો હું વાત હા ગોપાલભાઈ હા ભાઈ જો ગોપાલભાઈનો જરાય વાંક નથી હોતો. એ મારા ખાસ મિત્ર છે. ઓકે વાહ સરસ વિશ્વ પોલીસ સલામ તમને. હા બોલો ગોપાલભાઈ. તમને અમારી જોડે વાત કરવાની મજા આવી જશે એવું લાગી રહ્યું છે. તમે જે પ્રમાણે ખિલખિલાટ હસી રહ્યા છો. ના હું દરેક સાથે આવી રીતે જ વાત કરું છું. મુદ્દાની વાતમાં તમે મને હાર્યો સિજડા વાળો પૂરતો જવાબ મળ્યો નહીં. બરોબર છે મને? કેમ આપ્યો તો ખરો મેં તમને હમણાં? ના નહીં મળ્યો. બરોબર યાર. અરે ભાઈ હું ફરી બોલું છું. જો મારી પાસે છે ને રૂપાલનો વિડીયો ક્યાંથી આવે છે? તમારા બધાના ફેસબુકમાંથી, બરાબર છે? અને એ એક જ ખાલી કાપેલો વિડીયો મારી પાસે આવતો હોય અને વાયેલો વિડીયો ના આવતો હોય તો હું ક્યાંથી મૂકી શકું? તો તમે મને થોડા વિડીયો આપો, હું મૂકી દઈશ. તમે જો તમારી ઉંમર કેટલી છે રાજેશ? 64મું વર્ષ ગઈકાલે પરમ દિવસે ચાલુ થયું. 64મું શરૂ થયું. તમે આટલી બધી દિવાળીઓ જોઈ, તમે હાજી આટલી બધી, તો તમને એટલું તો ખબર હોય કે ઝાડ કપાતું હોય દર વખતે તો એ ઉગ્યા વગર તો કપાય નહીં. એટલે શું હોય કોઈ એટલો બધો ઝાડ ના હોય. રૂપાલ ગામમાં ત્યાં વર્ષોથી કાપ કરી દે સિજડા, ઉગ જ કરે તો ઉગાડ્યા હોય તો જ કપાય. જો ભાઈ માદી લેવું સાંભળે જ પડે. ના પડી સિજડા બ્રો, એ બધા ઉગાડેલા જ હોય. પણ મારી વાત તો બ્રો, કાપવા વાળો ભાઈ મોબાઈલ છે. હવે જે સોમભાઈ વાવી છે એમના ભાઈ મોબાઈલ નહીં તો ચોથી વિડીયો મેં. એટલે ભાઈ સોમભાઈનો છોકરો તો હોય ને યાર. સોમભાઈ છોકરો નોકરી ધંધો વિડીયો જો બનાવો. જો ભાઈ વાત આવી છે. અચ્છા એવું છે. જો પાછી શ્લોકાચાર ચાલુ કરી દેવો તો કરી દઉં હું કહેતા હોય તો. ગધેડાઓ, અલ્યા મૂર્ખાઓ, અલ્યા પાગલો, ગુંડાઓ, અલ્યા મૂર્ખાઓ, ગોંડાઓ. એટલે ક્યારે તમે સુધરશો? ક્યારે તમે લોકો? અરે ભાઈ તમારા સાથે ટેમ્પો લાવું છું યાર. તમે કંઈક બોલો તો મારે બોલવું તો પડે ને યાર. હા એવું શું ચાલો? અમે સ્વીકાર લીધું તમે બોલ્યા તે. હવે હું તમને પૂછ્યું તમે ડાયા છો? ભાઈ મને તો પોતાને તો હું લાગુ જ છું કે ડાયો જ છું. ખોટું લાગે છે રાજેશ કાકા, મજાક નહીં આવો. ના યાર એમ નહીં, મને તો લાગે છે હું તો ડાયો દબરો જ છું. મને તો એટલો હોશિયાર છું ને કે મારા જેવો હોશિયાર કોઈ દુનિયામાં કોઈ છે નહીં. સાંભળો એક હકીકત કહી દઉં. હા બોલો ભાઈ. કોઈ ગોડો માણસ હોય ને એ જાતે પોતાની જાતનો ગોડો નાખી. સાચી વાત છે, એકદમ સાચી વાત તમારી. એટલે અમે એવા ગોડા નહીં, એટલે અમે જાતે કહી દીધું. તમે કીધું એટલે અમે મોની લીધું. વપરો બરાબર છે. અમે તમને પૂછ્યું તમને કેવું લાગે છે, તમે શું જવાબ આપ્યો કયો? ભાઈ મને તો હું ડાયો જ લાગુ છું ને, બીજા બધા કરતા વધારે હોશિયાર છું એવું લાગુ છું. સારું હેડો, હવે આરો પ્રશ્ન તો બરોબર છે. ચલો સિજડા વાળો તમે હજુ તો જવાબ મને નહીં મળ્યો બરોબર.
અરે ભાઈ આટલો સરસ જવાબ તો આપ્યો મેં તમને, એનાથી હવે કેટલો આપું? એવો જવાબ આલ્યો યાર તમે, નહીં બરોબર જવાબ આલતા, જવાબ એને ના કહેવાય તો યાર. તમારે કેવી આશા છે બોલો ને? અમારી આશા એવી છે કે તમે એવું કહો છો એક બાજુ કે ઝાડ કપાઈ છે, બરોબર છે? બરાબર. તો પછી આપણે આ બધું શાકભાજી ને બાકભાજી મેં તમને આગળ કીધેલું છે કે બધું સજીવ જ કહેવાય, બધું કટિંગ થઈને જ આવે છે, તમને ખબર જ છે ખેતરમાંથી, અને એ બધું તમે ઘેર બનાવીને ખો છો. તો ઝાડે સજીવ છે ને એ સજીવ છે. રૂપિયા ચોરી ને કરોડ ની ચોરી, ચોરી ચોરી કહેવાય, એવી વાત છે આમાં. સરકાર કાયદો બનાવશે તો શાકભાજી નહીં ખાવું. તો અહીંયા સરકાર રાધેશ્યામ કાકા આવી જાય છે, હું તમને એમ કહેવા માંગુ છું. તો તમે નહીં બોલો આ પ્રશ્નમાં, તમારા કોઈ લેવા દેવા નહીં, એવું તમે છૂટી પડો છો, હાથ છોડ દો છો. અહીંયા વચ્ચે સરકાર આવી જાય છે. આ બધું સરકાર નહીં, હું એમ કહું છું બધી સરકાર ઉકલી જાય છે, જીવ જ સરકારને ખબર પડશે કે આ ખોટું થઈ રહ્યું છે તો સરકાર આવીને બોલશે. સરકાર છે હું એમ કહું છું 2000 પોલીસ વાળા રૂપાલ ગામમાં સેવા કરવા મોકલે છે, હું તમને એમ કહું છું. આજના સરકાર ખરા ને જે ભૂપેન્દ્રભાઈ પટેલ, પલ્લી ખેંચવા માટે સરકારે જ મોકલ્યા હતા, પોલીસ દ્વારા ખેંચવડાવતા હતા. પલ્લી ચમ સરકાર ગોડી છે? ધારો કે જળ બુદ્ધિ ના કરી હોત ને રૂપાલના લોકોએ તો એવું ના થાત. એને જળ બુદ્ધિ કહો છો? હા એ જ તમને કહી દઉં. હું ભૂપેન્દ્રભાઈને મળ્યો ને જ્યારે 10 મહિના પહેલાં, ત્યારે મને કહ્યું તમારી આ રેકોર્ડિંગ નહોતું થતું કે આગળ કે મોબાઈલ લઈ જવાની સગવડ નથી હોતી, બાકી હું રેકોર્ડ કરીને તમને આપતે. એમને એમ કહ્યું કે ભાઈ આ હું તો હજી હમણાંનો મુખ્યમંત્રી છું, મારા પહેલાં તો નરેન્દ્રભાઈ પણ આવીને ગયા, કે આનંદીબેને આવીને ગયા, કોઈ એનાથી કંઈ થયું નથી. કારણ એનું કારણ છે આ જળ બુદ્ધિના છે. અચ્છા, પણ આ કે આ જળ બુદ્ધિના છે, એને સમજાવવા નથી, અઘરા છે, કે લોકો પોતે બીવે છે ને બધાને બીવડાવે છે. તમે કેવી રીતે એમ કહેવા માંગો છો કે જળ બુદ્ધિના છે? એટલે નથી માનતા. હા તો હવે એ લોકોએ મેં એમ કહ્યું હતું મુખ્યમંત્રીને હું શું બતાવવા ગયો, 2 ચમચી ઘી અભિષેક કરો, બાકીની મારી ટાંકીમાં નાખે, એવું મારે સલાહ આપવાની ગયો હતો. કેમ કે ભાઈ જેમ તમારામાં પણ એક પક્ષ છે, કોંગ્રેસ છે, ભાજપ છે, એક મતલબ અધૂરો છે જવાબ. હું તમને એ બધું પ્રશ્ન છે ને, એ બધું તમારો છે ને, આ બધી જે વાત કરી ને એ બધી તમારો, તમે બહારના વ્યક્તિ છો. આ કેવું છે, અમારો માતાજીનો પ્રસંગ છે, બહારથી જે પબ્લિક આવે છે ગીત ચડાવે છે એમની શ્રદ્ધાથી ચડાવે છે, પણ કોઈ આઈને બહારથી અમને સમજણ આલે એ અમારે પહેલા અમે અમારે અંદર ડિસ્કસ કરવાની હોય. કાકા તમે અમને સમજાવો, તમે બધા તો થોડા ગોડા હજી, ચલો 4 જણને નહીં ખબર પડતી હોય, પણ બીજા 6 જણા હોય 10 માંથી, એમને તો ખબર પડતી હોય ને બધી. ગોપાલભાઈ તમે કહેશો તો જ બોલીશ. હું તો કહું છું બોલતા જ નહીં, આખી જિંદગી બધું અવાજ જ ના કાઢ્યો. ભાઈ મને ભારત દેશમાં રહું છું એટલે મને બોલવાનો હક છે પૂરો, પણ જરા ડિબેટ બરાબર થાય એટલા માટે હું નથી બોલતો. ડિબેટ બરાબર થાય એટલા માટે નથી બોલતો વચ્ચે. હવે ડિબેટ તો બરોબર છે કાકા, ડિબેટ રાખો છો આ વિડિયો, આ સિરિયસ વાત છે. હા ના હવે હું નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે, અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે, અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં, અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ, એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી જ સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા, અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે, અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે, અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ બનાવ અને તોડી નાખીશું, અને આપણે તોડી નાખ્યો માની લો, અને પછી આ તાવડી મૂકી દીધી. આ તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પાડેલા, રેડીમેડ છે એટલા માટે, પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની, અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું, એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે, અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું, એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે, માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. હા, એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે,
જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય ગુલાલ ઉડે એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ હટાવી લેવાનું દેવાનું, અને હા. પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોના એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ ઘી જતું રહે પછી એમાં આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય, અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકોથી હા, એટલે જેમ કે પલ્લી પૂરી થાય આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? એ તો અચ્છા, ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછો સમતલ રોડ બની સમજો જશે. કે આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે, આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં, ગણપતિ મહોત્સવ પણ થાય છે. હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો કે ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા. તમારે ઘેર આવું, તમારી જે પ્રોપર્ટી છે મને એટલી ખબર પડે, તમારે છે ને તમારે જીવવા માટે આટલું જ જરૂરી છે. ઉપરનું જે છે ને હું કહું એ જગ્યાએ દો અને હાલ દો, તમે હાલ દેજો. જો ભાઈ, હવે તમારી ઈચ્છા જે કહેવો એ કહી દો, મારે કરવું ના કરવું મારી મરજી. ના, આ તો બસ અમારું એક તાર હું એમ કહેવા માંગુ છું, હું તો બધું કહું, હા, તમે તો કરવાના નહીં. ના કરી શકે. તો શું લે મગજ થોડું કરો છો તાર તમે યાર? એટલે હવે ગાળ બગર બોલ્યા કરે રહેવાતું નથી એવું છે. એટલે ઘર તમે કાકા છો ને, તમે આ ઠેઠિયા કાઢો છો ને, તમને બધું આ બધું મજા ખુજી છે. હું તમને પેલા તે દાડે કીધું તું, તમારે ઘી બચાવવું હોય ને ઘી, તો પેલા પગથિયેથી ચાલુ કરો યાર. જો ગાયો કટિંગ થાય છે ને એટલાથી બંધ કરાવવાનું ચાલુ કરો છો. ગાયો જીવતી છે ને તો તમારે તમારી ગોડમાં સોણ નહીં હોય ને એટલું ઘી બંધ જ કરશે. તમારું પબ્લિક ઓછી પડશે, ઘી બનાવો એટલી બધી ગાયો વધી જશે આપણા પાસે. સાચી વાત છે. પણ કરનારા બધા બહુ જ છે, એમાં બધા બહુ જણા છે. લોકો છાપામાં વાંચીએ છીએ, બધું ટીવી પર જોઈએ છે ઘણા લોકો છે, એવું નથી. હાલ તમે શું કહેતા હતા કે એ બધું જે કટિંગ કરે છે ને એ કરે છે ને એ બધું સરકારના નિયમો ને એવું બધી વાત કરતા હતા ને. કાયદેસર છે. કાયદેસર છે ને. હા, તો એમાં કોઈ સરકારને લેવા દેવા નહીં. નહીં, કાયદેસર છે એટલે કાયદેસર છે, એમાં સરકારને શું લેવા દેવા? એમાં સરકારને કોઈ લેવા દેવા નહીં ને. નહીં, એટલે શું લેવા દેવા? તમારે કોઈ લેવા દેવા નહીં. કાયદેસર છે તો તમારે કોઈ લેવા દેવા તો ના, તો તમને સમજાવું, તમને ખબર નથી, ઘી છે ને એ રાષ્ટ્રની સંપત્તિ છે. તમારે એ બધું કટિંગ થાય છે, તમારે કોઈ લેવા દેવા તો છે નહીં એમાં. ના, મને શા માટે હોય લેવા દેવા? એનો ખોરાક છે, ખાય છે.
તો બસ હું એ જ કહેવા માંગુ છું, અમે બધા જેમ તમે સ્વતંત્ર નાગરિક છો ને, જેમ ભાષણ આલો છો, અમે બધા સ્વતંત્ર છીએ અને અમે સ્વતંત્ર છીએ, અમારી ગોડને ગમ નહીં કરીએ. મેં પહેલા દાડથી કીધું હતું ના એવું નથી હોતું. તમે રાષ્ટ્રની સંપત્તિ, ડાયમંડ લાઈન ઉલાડી ગયું છે, તમે અમને મય રોકવા આવજો. ઘી રાષ્ટ્રની સંપત્તિ છે. રાષ્ટ્રની સંપત્તિ પૈસા મફત લાવી છે? અલ્યા ભાઈ, કરી લાવી છે બધા. તમારા રૂપાલ ગામ સિવાય બીજો કોઈ પણ માણસ આવું ઢોળશે તો એને સરકાર સીધું જેલમાં પૂરશે, પણ તમારા રૂપાલ વાળાને નહીં કશું કરે. હું તમને એક સીધી વાત કરું. હું ચલો કંદોઈના તો જો 1 કિલો મીઠાઈ લાયો, હા, અને એ મીઠાઈ હું સીધી જ લાઈન ઘેર ના લઈ ગયો, કચરા પેટીની ડબ્બામાં નાખી દઉં. હેડો, હા, તો એનો વિડીયો મારી પાસે આવતો તો પોલીસ સ્ટેશન કરી શકું. તમારે કોઈ લેવા દેવા ખરું? ના, હા, કેમ નહીં? અરે ભાઈ, હું સીધો પોલીસ ફોટો પાડીને વિડીયો પાડીને સીધો પોલીસ સ્ટેશન જાઉં. પૈસા તો મેં ખર્ચ્યા છે. હા, તો એ તમારે જેલમાં જવું પડે, અથવા જે થાય તે એની. સરકારની માનો તારી માનો મારો લોકો ઉખાડ ના કરે મારો. હા, પણ એકવાર મને વિડીયો બનાવવા દો એવો. તમે નાખો કચરો, ગધેડા, મૂર્ખા, ડફોળ. એટલે વચ્ચે હા, બોલો ભાઈ. હવે એટલે ગાળો બોલવાનો પ્રોગ્રામ પૂરો, એમને ગાળ બોલવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ના બસ પ્રોગ્રામ પતી ગયો. એટલે હા, જો હવે જો ભાઈ 10 જ મિનિટ, 10 જ મિનિટ સાંભળો, એક જ મિનિટ સાંભળો. 10 મિનિટમાં પછી ફોન કટ કરીશ. મારે છે ને વિડીયોગ્રાફી કરવા જવાનું છે અને મારી ટીમ. હા, 10 મિનિટમાં પતાવી દેજો વાત જે હોય તે. તમારા ઉપર શક થાય. હા, શું શક જાય છે બોલો ને ભાઈ. big.com માં તમે જોબ કરો છો, ત્યાં વિડીયોગ્રાફી કરવા જવાનું છો? તમને હું કાલ સવારે વિડીયો મૂકીશ એટલે તમને દેખાશે હું શું વિડીયોગ્રાફી કરીને આવ્યો. મારે તો રોજ નવા વિડીયો હોય છે મારા જોડે. big.com માં જોબ કરો છો, ત્યાં વિડીયોગ્રાફી કરવા જવાના છો? ભાઈ એ તમે પ્રશ્ન પૂછો એના કરતાં તમે જોઈ લો હું શું મૂકું છું યુટ્યુબમાં. એ તો જુઓ ફેસબુકમાં શું. એકવાર big.com. ભાઈ મારે નથી જ સર્ચ કરવું ભાઈ. તમે સર્ચ કરો, મારે નથી. બીજું બધું મૂકો. હા, 8 મિનિટ બાકી રહી. આટલા બધા એ આટલી ગારો તો છે બરોબર. તમારા કોર્ટમાંથી લોહી ચમ નહીં એકલી જગ્યા હું એમ કહું છું યાર. તમને સાચી વાત કરું, તમને જે આ જે તમને હું સમજાવું. સાંભળો. તમને આ આપણી બધાની વાતો છે ને, જે લોકો સાંભળે છે ને એને ખબર છે કે કેવી મજા આવે છે. ખ્યાલ આવ્યો તમને? તમે ભલે મજાકમાં ઉડતા હશો, મને ભલે બેગાડ દેતા હશો, પણ તમારા સંસ્કાર કેટલા લોકો જોવે છે? મને તથ્ય કમ્પ્લીટ દેખાય છે. આમાં સીધી રીતની વાત છે. તમે પલ્લીનું ઘી બગાડ રોકવા માટેની વાત નહીં, તમે તમારા જાતે યુટ્યુબમાં વિડીયો મૂકીને ફેમસ થવાની વાતમાં છો. કારણ કે એક વસ્તુ હવે હું તમને સીધાનો પ્રશ્ન કરું તો કહેશો કે આ તો ખાલી હું પેલું રિવ્યુ કરું છું, નાટક કરું છું, મજા લઉં છું. ના, હા, હું તો મજા જ લઉં છું. તમારો ઝાડ કાપવાની વાતો મારે ખાલી છે ને બનાવટ છે. મારે તો ઘી બચાવવાની વાત છે અહીંયા તો. અરે પણ મારે કરવી છે ને, તો તમારી સાથે ટાઈમ કેવી રીતે પાસ કરું? તમે મને ફોન કરો, તમારી સાથે ટાઈમ પાસ કેવી રીતે કરવાનો? તાર કોઈ રૂપાલના 4 માં સુસાઇડ કરી લે છે તમારા ત્રાસમાં? ભાઈ એને લખીને જવાનું કે ભાઈ મને રાધેશ્યામભાઈનો ત્રાસ નડ્યો એટલે રાધેશ્યામને જેલમાં પડવાનું. પહેલા લખીને જવાનું. ગધેડા કરીને ઊંઘી મારી જઉં છું. રાધેશ્યામે મને છે ને દવા આલી છે ને મરી ગયો. તો ભાઈ તમારી ઈચ્છા હોય કરો ભાઈ, મને કહેશો નહીં, આમાં કહેવાની જરૂર નથી. મારી વાત આ ઉંમરે ભગવાનની માળા કરવાની હોય, બધા તાઇપા નાક ઉઠવાના હોય, ખબર છે? ખરા બપોરની પેદાશ આવું બધા નાટક કરવા પડી. મને ખબર નહીં. તાર પપ્પાને તું પહેલા એકવાર પૂછી જોજે તો ક્યાં કાળમાં તને કાઢ્યો તો બપોરમાં આવરો તો ડૂંટી નતો બી આવી ગયો ને. આવું બધું પૂછી લેજે પહેલા તું એકવાર. કેટલું લોહી ઉકળેલું છે જોયું તમે? આ કેટલું લોહી ઉકળેલું છે. એટલે તમે બધા વિડીયો જોવો છો શા માટે? તમે બધું જોવો છો શા માટે ખબર નથી પડતી. ભગવાનની માળા કરવાની આવડો લઠ્ઠો લઈને ફરી લખોટા જેવો. તમે લોકો અમારી પોસ્ટ જોવા છે શા માટે? તું મૂકી છે અમારા ગામનું જોવું જ પડે. તો તમે પોલીસ એટલે તો તમારે કશું થતું તો છે નહીં તમારથી, બરાબર છે? શેકો ભાગાય પાપડે ભાગી શકતો નહીં તમારાથી. તો તમે જુઓ છો શું કરવા પડે એમ કહું છું. તમારે શેકો પાપડ ભાગવાનું નહીં, બરાબર છે? મને રોકી શકવાના નથી તમે. તારાથી શું થવાનું છે એમ કહું તું તોડ લેવા. તો પછી મૂકો ને યાર શાલ. તમે તમારે શાંતિથી જીવો જિંદગી. જોવાની શું ફાયદો તમારો છે? પલ્લી નજીક આ વખત તાવડી બાવડી તું ગમે તે કહેતો, તાવડી તો રૂપાલમાં નહીં બને, બીજું બધું બનશે, તાવડી તો નહીં જ બને. જો ભાઈ તમારી મરજી હશે ત્યાં સુધી મને ખબર છે નહીં થવાની. મને ખબર છે કે રૂપાલ ગામ રાજી થઈને ના કે ત્યાં સુધી નહીં થવાનું. રૂપાલ ગામ તો આ રહી વાતમાં તો રાજી નહીં થાય. વરદાની વાતમાં તો અમે બધા પ્રથા ચાલે છે ને એ જ પ્રથા ચલાવવાની વાત છે. ભાઈ તમે તમારે કરો, કોણ તમને રોકી રહ્યું છે? હું તો આવતો નહીં તમારા ગામમાં.
એટલે આવવાની તો ભાઈ હું કરવા ખાલી ખાલી આ બધી ડોકલાસ ચોદી શાંતિ ના ભાઈ જો હું કાયદેસર કલેક્ટર શ્રી સાથે આવીશ, ગામને સલાહ આપીશ, અપાય તો લેશે તો લેશે, નહીં તો કંઈ નહીં, ડફોડ રહેશે. આપણે શું એને સોનામાંથી. નમસ્તે અમિતભાઈ, આજે તમારી મેં રીલ જોઈ જેમાં તમે પાણી પોતાના બંગલે બચાવી રહ્યા છો, કેવી સિસ્ટમ છે એને ડિટેલમાં જો બતાવી શકો તો વધારે સારું રહેશે. સમયની માંગ છે કે પાણી બચાવો, આકાશનું પાણી જમીનમાં ઉતારો. એટલે મારા ઘરમાં જે બોર હતો, ચોમાસામાં બોરની જરૂરિયાત, પાણીની જરૂરિયાત ઓછી રહેતા બોરની મોટર બહાર કાઢીને ધાબાની એક કુંડી બનાવી, થોડોક 10,000 રૂપિયાના ખર્ચમાં કુંડી બની ગઈ, 3 લેયર બનાવી દીધા અને ધાબાનું પાણી આ કુંડીમાં ઉતારી અને આ બોરમાં અમે ઉતારીએ છીએ અને એને કારણે આખા ઘરનું પાણી અંદર ઉતરે છે, જે આખા ગુજરાતના લોકોએ કરવું જોઈએ. મેં મારા એલિઝબરી વિધાનસભામાં મારા બજેટમાંથી ખંભાતી કૂવા એટલે 30 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા ખંભાતી કૂવા પણ 10 બનાવ્યા છે. 4 ખાનગી કંપનીઓની મદદથી બનાવ્યા છે. આમાં લાખો લીટર પાણી જે જગ્યાએ પાણી ભરાય ત્યાંની નજીકની સરકારી જગ્યામાં અથવા કોર્પોરેશનની લેન્ડમાં આવા ખંભાતી કૂવા બનાવ્યા છે અને એ ખંભાતી કૂવામાં પણ ખૂબ મોટી સંખ્યામાં પાણી ઉતરે છે, જે સમયની જરૂરિયાત પ્રમાણે માંગે છે. સાહેબ, તમારે ત્યાં જે તમે વિડીયો તો બહુ નાનકડો આપ્યો છે, અમારે ડિટેલમાં વિડીયો લેવો છે. જે આખી તમે આવજો મારા ઘરે અને તમને હું ખંભાતી કૂવાના પર લિસ્ટ આપી દઈશ, તમે જોઈ આવજો. સોનાની પલ્લીમાંથી લાકડાની બનાવી, ડેન્સામાં જેને પલ્લી બનાવડાવી, પછી રોડ કાચા રસ્તામાંથી પાકા રસ્તા બનાવ્યા, પણ ઘી કાદવ કીચડવાળું કરશે, ગુલાલવાળું કરશે. એનો મતલબ એવો થયો. એટલે ભાઈ સુધરવાનું હોય તો બધી જગ્યાએ સુધરો ને, એક જગ્યાએ શા માટે સુધરો છો? તું છે બધું ગાઈ જઈશ. એટલે ભાઈ તમને શું ફેર પડે? તમે સાથી પોસ્ટ જોવાની બંધ કરી દો એટલે વાત પતી જાય. તમારી પોસ્ટ જોવાની જ નહીં હોય, તમે શું કર મારા મિત્ર બની બેઠા છો? પણ તું અમારા ગામની પોસ્ટ મૂકી જોવું જ પડે. અરે ભાઈ તમે તને હું જોશો તો એ શું ફાયદો? ચલો તમે પોસ્ટ જોઈ શું ફાયદો થવાનો તમને? કે તમને ગમતું નહીં, તમારે તાવડી બનાવવા દેવીને તમારે જોવાનું જ ના હોય ખરેખર આવું બધું તો. તું તારે જી કરવું કર. ગોડેજનામાં રહ્યો અમાર શું, પણ તાવડી તો રૂપાલમાં નહીં બનાવે, કાલે નહીં તારાથી ટ્રાય કરી દે. તમે જે ઈચ્છો તે જ થવાનું છે ભાઈ. વરદાઈ માતા જે દિવસે કહેશે ને કે રાધેશ્યામ તારું કામ આજે હું કરી દઈશ, તો એ દિવસ તમે રોકી નહીં શકવાના મને. વરદાઈ માતા જ કહેવા જ નહીં આવવાનો. હા પણ એ હવે તમારા માતાજી એટલા મારા પણ છે ને, તમારે એકલાના ઓછા છે. માતાજી તો જેટલા બધા ભક્તો આવે છે, એટલે વાલ્મીકી સમાજ, રાવણ સમાજ, જે નીચે ઘી ખોબે ભરે છે ને એના એટલા જ માતાજી જેટલા તમારા છે ભાઈ. વરદાઈની પ્રત્યે પ્રેમ હોત તો તું આ બધા લઠ્ઠો જ ઉભો ના કરીને આખી દુનિયા રાજી છે. આવરો ફાટ્યો છે. અલ્યા ભાઈ મૂર્ખા ભાઈ, અલ્યા ભાઈ વાલ્મીકી સમાજના પણ એ જ માતા છે અને રાવણ સમાજના પણ એ જ માતા છે. એ પ્રાર્થના નહીં કરતા હોય કે મને ચોખ્ખું ઘી મળે? એ લોકો પ્રાર્થના નહીં કરતા હોય? તમે ઢોળવાની વાત કરતા હશો તો એને ચોખ્ખું લેવાની વાત નહીં કરતા હોય માતાજીને? માતાજી કોનું કીધું કરશે? કોઈ તકલીફ નહીં, તને તકલીફ છે. અલ્યા એકવાર તો પૂછો બિચારા નાના ભાઈને. તકલીફ છે. એટલે ભાઈ એક ગાંડા એને પૂછતો ખરા, તારો નાનો ભાઈ છે ને વાલ્મીકી સમાજ, રાવણ સમાજ, તો એને પૂછતો ખરા ભાઈ તને ગંદુ કેમિકલ વાળું ગુલાલ વાળું ઘી તને લેવું ગમે છે? પૂછતો ખરા ભાઈ. એના ખભે હાથ ફેરવીને તો પૂછ, પીઠ ઉપર હાથ ફેરવીને પૂછ કે તને અમે આ ચંપલ વાળું ગંદુ ઘી ખવડાવીએ છીએ, તને ગમે છે મારા ભાઈ? એમ તો પૂછ કોક વાર. તું પૂછી આવ્યો? અરે ભાઈ મેં તો પૂછ્યું છે, વિડીયો મૂકેલા છે. તમે લોકો વિડીયો નથી મૂકી શકતા, પૂછતાય નથી મારા બેટા. પૂછતાય હા ને કે એને તો બીજી ભાષા બોલતા આવડે છે. એને તો આ તો કેમેરા સામે બોલતા નથી બધા, પણ ભાષા તો બીજી રૂબરૂમાં બોલો એટલે ખબર પડે શું બોલતા હો છો તમે. હું તને શું કહું છું, વાપર મારી વાત. બોલો. તું મોટો સ્માર્ટફોન હોય ને, હું વાપરી લે મારી વાત. હા બોલો ભાઈ. તમે સ્માર્ટફોન હોય ને તો તાવડી બનાવી દો, હું જોઈ લઉં છું. સારું ભાઈ, તમે તમારા નંબર સાથે બોલો. ગોપાલભાઈના નંબરથી તો બધાય બોલે. ગોપાલભાઈનો નંબર જ નહીં આવ્યો. અરે ભાઈ નંબર સાથે વાત કરો ને, પોતાનો નંબર જાહેર કરો એટલે ખબર પડશે કે તમે કેટલું છાણ છે તમારી ગાંડમાં. અલ્યા તારી ગોડમાં દમ હોય ને, ગબ્બર મારું નામ છે. ગબ્બર? ગબ્બર મને આખા રૂપાલ ગામમાં ગબ્બર થાય ને એટલે ઓળખી જ પાડે. તને વાપરી લે, સીધી સીધી વાત કરી દઉં. હા બોલો. ગબ્બર થાય એટલે સીધો ઘેર મેળવા આવશે, ઘેર જાય ને એટલે પડા પાકીમાં તારા. અચ્છા, એટલે ખાટલા ખલોર કરશે એમ? ખાટલા નહીં, પતાઈ જ દે સીધી રીતે. અચ્છા, પછી તો તમારા ઘરે આવીને કરે હું? પછી હું તો ઉપર જતો રહ્યો હોઈશ. તારી તો તું બધી મેલ ના. એટલે તું કે છે ને ભાઈ તને ઘરે પહોંચાડશે અને ખાટલા ખલોર કરશે અને આ બધું તું બોલે તો છે મારા ભાઈ ગબ્બરભાઈ. તને પણ મને ખબર નહીં, પછી તું છે મારા લઠ્ઠું લઈને બેસી ગઈ છે. એટલે આ ગબ્બરભાઈ મને માતાએ કહ્યું
શું કર્યું? એ જ કે તું આ ગાંડાના અમારા ગાંડા છોકરાઓને સમજાવ કે ઘીનો કાદવ કીચડ ના કરે. ખાલી ઘી અભિષેક કરે પણ ઘીનો કાદવ કીચડ ના કરે એવું સમજાવ, એવું મારા માતાજીએ, આપણા વરદાઈ માતાએ મને કહ્યું છે. તને વરદાઈમાં કીધું છે એવું? હા, તો એ તો ક્યારનો ભાઈ 22 મહિનાથી આ જ વસ્તુ બોલું છું કે વરદાઈ માતા મને સાક્ષાત વાત કરે છે મારી સાથે. એવું છે? હા, હવે તમારો નંબર આપવા માંગતા તો આપી દો, બાકી વરદાઈ માતા તમારો નંબર મને નહીં આપી શકું. હું તને એમ કહું છું, તારું એડ્રેસ આવે તો અમે તારા ઘેર આવીએ. એ રીતના વાત નહીં કરતો, આપણે સીધી લીટી વાત છે. તો તને માતાજી આવે છે તો અમારે 2-3 પ્રશ્નો પૂછવા છે, તો અમે પૂછી જોઈએ. ભાઈ મારા સાથે આ ઘી સિવાયની કોઈ વાત જ નથી કરતા માતાજી. એટલે તું અમને બનાવવાની એટલું છે. ભાઈ તમારે બનવું હોય તો બનો, ના બનવું હોય તો તમારી મરજી. હવે મારી પાસે 5 જ મિનિટ છે. હા, 5 જ મિનિટ પછી આપણે ફોન કટ કરી દઈશ. તું તો મોટો 30 માર્ક ફોન છે તો હું તો ભાઈ અત્યારે કરી દઈશ. હું તો 30 માર્કો છું, તો હમણાં હાલ ફોન કટ કરી દઈશ. 5 મિનિટ તમને આપું છું, સમજીને ચાલજો. તારી માની અલ્યા ભાઈ ગધેડા, મારે ફોન ઉપાડવો ના ઉપાડવો મારી મરજી છે, તમારી ગાડો સાંભળવી ના સાંભળવી મારી મરજી છે. બાકી ગધેડા, હું તો હમણાં 2 મિનિટમાં ફોન કટ કરી શકું એવો છું, પણ નથી કરતો એટલા માટે કે તમારી સાથે મારે વાત કરવી છે. સમજી ગયા? તારા ગાળ દીવટી દે મને, કે અડતી નથી તારી ગાળો, પણ તારી ગાળો બીજા લોકોને સાંભળવાની છે. તારા જ ભાઈઓ બહેનો ગામના રૂપાલના બધા સાંભળતા હશે, અને એ લોકો સાંભળતા હશે કે જે લોકો 10 લાખ લોકો આવે છે ને એને ગાળ તમારી સાંભળવાની છે. એટલે મૂર્ખાઓ ક્યાં સુધી મૂર્ખાઈ કરશો? ચલો હું જેવો પાક્યો, પણ તમે શું કરી શકો મને ગબ્બરભાઈ? કશું ના કરી શકો. શેકો પાપડ ના ભાગે તમારા જોડે. એટલે 22 મહિના થઈ ગયા, 22 મહિના. તમારે છે તાકાત તમારા જોડે? એટલે આ કૂતરા તો ગામમાં દરેક શેરીએ ભસતા હોય છે. અરે આ ગધેડાઓ, કૂતરા તો દરેક વાસમાં હામ હામે લડતા હોય છે. ચલો ભાઈ, હવે 3 મિનિટમાં ફોન કટ કરીશ. અમદાવાદ આવું? એટલે ભાઈ તમારે જ્યાં આવું હોય ત્યાં આવો, મને શું લેવા દેવા? એટલે આ ગધેડા, હું તો જે કામ કરું છું કાયદેસર કરું છું. ગબ્બરભાઈ તમારો નંબર તો આપો. એટલે પાદવાની પોસ્ટ નહીં, અને ગબ્બરભાઈ એટલે હવે એકના નંબર ઉપર 10 જણા ગાળો દો. એક નંબર મારી સામે આવે 10 જણા ગાળો દો, ચાલતું હશે આવું યાર? અલ્યા પણ નંબર તો જાહેર કરી, નંબર તો અલગ અલગ છે કે નહીં તમારો બધાનો? એક ભાઈના ફોનથી બધા ફોન કરો છો? એટલે એક ભાઈના ફોનથી બધા ફોન કરો છો? એટલે પાંડવો જેવું છે તમારા ઘરમાં પણ? મૂર્ખાઓ. ચલો ભાઈ, મારા હવે ટાઈમ થઈ ગયો છે, મારે જવું છે તમારી સાથે. હવે રમઝટ કાલે કરીશું પાછા ફરી. સત્યનારાયણ ભગવાનની જય, વરદાઈ માત કી જય. આજની કથા પૂરી. 1 મિનિટની વાત છે. ચલો 1 મિનિટ ચલાવી લઈએ. બોલ. તારા બહેરા પૂછે પેલા તને ગોડો આમ છે ડાયો આમ છે, આટલું પૂછી લેજે પછી મને ફોન કરજે તું. એ હા, જય શ્રી કૃષ્ણ. સત્યનારાયણ દેવની વરદાઈ માત. જોમ્બે જોમ્બે. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત, અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે.
જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ બૂટ ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું, જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે, તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.